संजय जी आया बाळा भूल गया तो ब्लॉग भूल गया था जय माता दी मित्र न्यू ब्लॉग में આવી જાય न्यू वीडियो में स्वागत ન્યુ વિડિયો मजा पावत नहीं बराबर એ આમાં બાપુ જાય છે આ એ વાલા ફાધર જોઈ છે રખડેલ છે તો કામ કરાવતો નહીં ફરજ છે ફરજ છે ખાલી એન્જોય તો મિત્રો અમે ભૂલી ગયા હતા મકાઈ લઈ આવ્યા હતા ડોભાળા પંખો બળી ગયો પંખો મૂકી દીધો તો બને રહેજો લોકમાં આજે જે કામ થશે એ બતાવીશું બરાબર આજ તો લગભગ નર્વસ છીએ આમ તો આ ગાડી આપણે આજ જતી રહે આજ ચોખ્ખું કહી દઉં પહેલાં જી આપણે લાવાય છે પણ વાર ગોળ લાવવાનું તો મિત્રો મળીએ ગાડી જય માતા તો ગાઈસ ફાઇનલી અમારા ફ્રેન્ડ મકાઈ લઈને આવી ગયા છે અત્યારે પ્લાન્ટ ઉપર મૂકવા જોઈ શકો છો પ્લાન્ટ ઉપર મૂકી દીધી મકાઈ અને અત્યારે ઓર્ડર આવી ગયો પાછો 7 જ ભરવાની છે ને તો ગાઈસ ફાઇનલી અમારો ઓર્ડર આવી ગયો શાળામાં સ્કૂલમાં છોકરા માટે પાણી ભરવાનું છે તો ગાઈસ અમે પાણી ભરીને જઈએ અત્યારે શાળામાં આજુ પણ ચાલુ હોવા તો ગાઈસ ફાઇનલી કન્ટેન્ટ બ્લોગ જોતા રહેજો જય માતાજી હવે કેને ઓન લાગી દો કરે હા આપણે મકાઈ પહેરવાની છે બસ મકાઈ પહેરવાની તો ગાઈસ ફાઇનલી અમે જઈએ છીએ અત્યારે આ ગાડી લઈને બીજી ગાડી લેવા માટે કુવા પર જોતા રહેજો કિશન તો બે ગયા છે ને આપણે બે જઈએ ચલો તાપ લાગે છે જબ્બર એસી બેસી ચાલુ કરો ચાલુ છે તો ગાઈસ ફાઇનલી કન્ટેન્ટ બ્લોગ જોતા રહેજો અમે શિફ્ટ મૂકીને અલ્ટિકા લેવા જઈએ છીએ અલ્ટિકા અને આપણે સવારે કીધું હતું કે આપણે પેલી શાળામાં જવાનું હતું શું લેવા બોટલો લઈ તો બોટલો પછી હાલીને આવી જાય પાછા ડાલુ પ્લાન્ટ ઉપર લઈ જ જવાનું હતું પણ ખાવા બે જાય કે ના તો ગાઈસ મળે સાહેબ ચુંડીગઢમાં જોવાનું ચુંડીગઢ का डामर જન્મ જાગની દાખલો સાહેબે કહી દીધું ગાઈસ કે આધાર કાર્ડ સીધા કાઢવાનું ચુંડીગઢ કાળીઓ તો ગાઈસ આપણા મિત્રો મૂકી દે હાલા લે ચાર મસાલો બનાવવાનો બડો કપડ કા બોલું ના મસાલા ના શિફ્ટ લે પાછા અલ્ટિકા લેવા હેડે નેક્સ્ટ પાર્ટ આવી જાય કમલા થઈ હા પછી શિફ્ટ લઈ ગયા અલ્ટિકા લઈ લીધી શિફ્ટ લઈ મારું ના મારા તો લઈ લે લે ગાડીઓ તો આપણા મિત્ર બે આદી દે ના દીવનજી મસાલો બટન નાખ્યા જીવન છે તો ગાઈસ ફાઇનલી આપણે પ્લાન્ટ ઉપર આવી ગયા છીએ અલ્ટિકા લેવા માટે જોઈ શકો છો આપણા પડી અલ્ટિકા લઈને જવાનું જ છે ચાલો શિફ્ટ રવાના કરવાના અલ્ટિકા લઈને બે નામ જી બરાબર છે ને એ ફૂલ ફૂલી ગયા અરે ખોલી લે ઓહો ના ઉતરતો તો ગાઈ જો અમારા આ મિત્રને ગાડી ખોલતા નહીં આવડતું શું કરવા હા આપણે કે તો કે ભાઈ જય માતાજી કહી દો જય માતાજી તો ગાઈસ ફાઇનલી અમારા મિત્ર અલ્ટિકાની ગાડી ભૂલી ગયા છે પાછા હેડે
તમારા બોલવાની આદત પડી ગઈ છે તો ગેસ પૂરા હજાર કા એટલે ગેસ પેલો પેટ્રોલ પંપ ભૂલી જાય અત્યારે સાવી ભૂલી જાય ફાઇનલી અમારા મિત્ર છે ને હલ્ટી કંઈ ચાવી ભૂલી જ જાય છે તો પાછા લેવા જોઈએ છે કન્ટિન્યુ બ્લોગ જોતા રહે તો ગાઈસ ફાઇનલી આપણા મિત્ર પાછા સાવી લઈને આવી ગયા છે જો સાવી ભૂલી ગયા હતા હલ્ટીકાની આપણે આ ગાડી લઈને ગોમમાં જવાનું હતું ના મિત્ર આપણે ભૂલી ગયા હતા બરોબર ગાડી જોઈ સાફ ગાડી ચાવી વગર સાફ કરે ગાડી તો ગાઈસ ફાઇનલી જોઈ શકો છો મારા મિત્ર સાવી લઈને આવી જ જાય છે પાછા બે જાય અલ્ટિકા પર અને આપણે અહીંયાથી અલ્ટિકા ઉતારી ગામમાં લઈ જાય છે ને આ ગાડી અહીંયા મૂકવાની છે તો વ્લોગ જોતા રહેજો બતાવી દઈશું અને આપણો ટ્રેક્ટર તો પડ્યું છે શાંતિથી અત્યારે કોઈ સિઝન નહીં એટલે પડી રહ્યું તમારે અલ્ટિકા ઉતારી દીધી ગાડી જોઈ શકો છો જવા દે ફટાફટ આગળ આવવા દે અલ્ટિકા ઓછી પાવર લાગે છે ના જોઈ શકો છો આપણો મિત્રને અલ્ટિકા ગાડી ઓછી પાવે છે અને સ્વિફ્ટનો રાજા છે એમ સ્વિફ્ટ જો ગાલી કંઈ ગાલી જ દે છે અને અલ્ટિકા લોબી ગાડી આવે ને એટલા માટે એ રહ્યા થોડો વિચારીને ઉતારે છે ના કહો ડેન્જર ડ્રાઈવર છે એ અને અમારા બીજા મિત્ર આવી ગયા સ્વિફ્ટ લઈને પાછા જોઈ શકો છો તો ગાઈસ ફાઇનલી આપણે આ ગાડી અહીંયા મૂકવાની છે અને આ ગાડી લઈને જવાનું છે ગામમાં તો કન્ટિન્યુ બ્લોગ જોતા રહેજો જય માતા ગાઈસ જોઈ શકો છો મારા મિત્ર આ ગાડી આગળ પાર્કિંગ કરે છે અહીંયા બસ 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 ગાડા થોડી આગળ આવી જા રે બસ બસ ફાઇનલી ગાઈસ આપણે છે ગાડી પાર્કિંગ થઈ જ જઈ છે અને આ ગાડી થોડી સાફ કરી અને ગામમાં લઈને જઈએ કન્ટિન્યુ બ્લોગ જોતા રહેજો જય માતાજી તો ગાઈસ આપણે કરવાની છે ગાડી સાફ કરીને લઈ જઈએ ગામમાંથી હાલવાની છે વિપુલસિંહના સસરાને તો ગાઈસ આપણે ગાડી સાફ કરી દઈએ જોઈ શકો છો ગાડી સાફ કરવાનું ચાલુ થઈ ગયું છે કા બધી ઘણી બ્લોગ જોતા રહેજો આપણે બતાવીએ અલ્ટિકા લઈને જઈએ એટલે જય માતાજી મારે સાહેબ કે ભાઈ ને સબે ફર્સ્ટ ક્લાસ તો ગાઈસ જોઈ શકો છો આપણે ઇન્સ્ટાગ્રામમાં ફેમસ છીએ પણ એવું ના હોય કે ફેમસ હોય એટલે ગાડો ના સાફ કરે ગાડો સાફ કરાય બધું કરાય ફેમસ તો ખાલી ઇન્સ્ટાગ્રામ ના છીએ ઘેર તો બધા ગાળો દે દે વાતો આ તો ગાડી અમારે હાલવાની છે વરથી હું એટલે ના કશું સાફ ના કરી આપણે ગાડી આવીને લાવી આપણે બ્લેક ગોળો લાવવાનો છે અને આવીએ જ થોડો સમય લેશે પણ વર જેવું તો લાગશે જ ને વર નહીં વિપુલસિંહ દિવાળી પર નહીં ભાઈ ના લગન કરી બસ મારા લગન તો મને લાગતું મારે તારી મસ્ત લગાવી છે સિયારામ જોઈ લો જય શ્રી રામ આ બધા રામાધણી લગાવી અમારા ગોળા રામાધણી લગાવી તો ગાઈસ ફાઇનલી આપણે ગાડી સાફ થઈ ગઈ છે અને આપણે પ્લાન્ટ આડો કરી દઈએ અને અમે જઈએ ગામ બાજુ એટલા માટે જોઈ શકો છો આપણે ગાડી ફાઇનલી મૂકી દીધી અહીંયા શિફ્ટ અને આ ગાડી લઈને જઈએ કામમાં કન્ટિન્યુ બ્લોગ જોતા રહેજો જય માતાજી તો ગાઈસ ફાઇનલી નીકળ્યા તો ગાઈસ આપણે આ શિફ્ટમાં છે ને આવી ડિસ્પ્લે નહીં આ ગાડીમાં ડિસ્પ્લે છે
તો આપણે ટૂંક સમયમાં આ ગાડીમાં છે ને ડિસ્પ્લે નાખવાની છે અને 20,000 નાખવાનું છે સાઉન્ડ છે. અને પર અત્યારે બનતા સુધી તો આપણો બ્લેક ઘોડો ફાઇનલી નહીં કહેતા પણ આ તો ખાલી રોમાપીરની મેર થઈ જાય તો આવીએ જાય ને. જો રોમાપીર તો આવીએ છે. હા જરા આ જુદું જ છે આપણા માટે ને. કોઈ બોલવાની ઈચ્છા ખરી? રમાબેનનું સોંગ વગાડ દેડો. જોઈ શકો છો અમારી પાસે જેવો છે રિવર્સ કેમેરો જોઈ શકો છો. અમારી પાસે જોવાની જરૂર જ ના પડે એમ. જોવાની પડે દર્પણમાં જોવાના અહીંયાથી બધું દેખાઈ જ જાય છે. અને મારું સીન તો ગાઈસ ફાઇનલી આપણે છે ને અલ્ટિકાનો ઓર્ડર લેવા આવ્યા. તો ગાઈસ ફાઇનલી આપણે છે ને અહીંયા અલ્ટિકાનો ઓટો મારવા આવ્યા હતા. તો જોઈ શકો છો આપણો મિત્ર દુકાન જતા રહે છે પાછા. અરે આપણા મિત્ર. તો ગાઈસ સ્પેશિયલ આપણે ઓટો મારવા આવ્યા હતા. અલ્ટિકાનો ઓટો કેવો લાગે છે? તો અહીંયા ડિસ્પ્લે છે કમ્પ્લીટ જ છે અને આપણો સ્વિફ્ટમાં છે નહીં. તો ગાઈસ કની બ્લોગ જોતા રહેજો. આપણે ગાડી આપવાની છે વિપુલસિંહના સસરાને. બ્લોગ જોતા રહેજો. જય માતાજી. લેવલ
તો ગાઈસ ફાઇનલી આપણે ઘેર આવી જ ગયા છીએ. ગાડી અહીંયા મૂકવાની છે ને અહીંયા આપવાની છે ને, તો જોઈ જજો. ચલો પાર્કિંગ કરી દે ભાઈ ફટાફટ. તો ગાઈસ ફાઇનલી આપણે ઘેર આવી જ ગયા છીએ અને અમે ગાડીને કરી દઈએ પાર્કિંગ ને ગાડી આપવાની છે. બતાવી દો મનાજી હા તો યુટ્યુબ માં આવી જાવ કાલ. કોમ કરું મોન કેમ હા કોમ કરું કેમ એમાં હું મારું કોઈ બગડી જવાનું ના કામ ચાલુ છે ભાઈ. કોમ કરી છે સોળવાનું કામ ચાલુ છે. એક ટ્રેક્ટર સોળવાનું છે. કામ ચાલુ છે. કામ ચાલુ છે ભાઈ. હા. ખેતીનું કામ ચાલુ છે, ઢોરોનું અને તબેલાનું કામ ચાલુ છે. હા સંધાન ટાઈમ થઈ ગયો છે. સંધાન ટાઈમ થઈ ગયો છે. આ સૂર્ય કેવું મસ્ત નહીં લાગતો? નહીં લાગતો? મોસમ જો અને એક ભાઈ શાળા છૂટી જાત તો બહુ લેટ આવશે. અને આમાં પૂરો ભાઈ સજી આ ભાઈ સજી આ શર્મ હોય શું કરવાનું. તો ગાઈસ ફાઇનલી આપણે ટીકા ચાલીને આમ રાત પડી જઈ છે અત્યારે. તો આપણા મિત્રો અહીંયા આવીને ઉભા રહ્યા છે અને આમાં આપણે કેટલા વાગી ગયા છે અત્યારે? તો ગાઈસ ફાઇનલી આપણે 8 વાગી ગયા છે ને અમે વિડીયોનો કરીએ એન્ડ. તો અમારે ચેનલને સબસ્ક્રાઈબર ઓર લાઈક કરવાનું ભૂલતા ના. જય માતાજી.